ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકમાંથી પોલીસે ચોક્કસ બાતમીના આધારે 1 કિલો એમ્બર ગ્રીસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી, જ્યારે એક આરોપી નાસી છૂટ્યો હતો। માર્કેટમાં આ એમ્બર ગ્રીસની કિંમત 1 કરોડથી વધુ થવા જાય છે। પોલીસનું ગુપ્તતાપૂર્ણ કુનેહપૂર્ણ ઓપરેશન। ભાવનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી અજય બુધેલિયાનો એક વિસ્તૃત અહેવાલ। ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકમાંથી એમ્બર ગ્રીસનો મોટો જથ્થો પોલીસે ખૂબ જ કુનેહપૂર્વક પકડી પાડ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દરોડા દરમિયાન વધુ એક આરોપી નાસી જતા તેમને શોધખોળ આદરી છે અને ટૂંક સમયમાં આ નાસી છૂટેલા આરોપી પકડાઈ જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે। પાલિતાણાના રૂરલ પોલીસે ચોક્કસ બાતમીના આધારે એમ્બર ગ્રીસનો જથ્થો ઝડપી લીધો હતો। પાલિતાણા નજીક ઠાડચ ગામેથી આ એમ્બર ગ્રીસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો। એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, એક આરોપી નાસી છૂટ્યો છે, તેમને પકડી પાડવા પ્રયાસ હાથ ધરવામાં આવે છે અને આ એમ્બર ગ્રીસના જથ્થાની કિંમત અંદાજે 1 કરોડથી વધુ થવા જાય છે। પાલિતાણા રૂરલ દ્વારા પોલીસે વેલ માછલીની ઉલટી ઝડપી શું છે? આજથી આશરે 3 દિવસ પહેલાં અમોને બાતમી રાય હકીકત મળેલ કે પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ઈસમો, જેમાંથી એક ઈસમ પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા તથા અન્ય ઈસમ મેહુલભાઈ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભણિયા નામના વ્યક્તિ દ્વારા એમ્બર ગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી નામનો જે પદાર્થ છે તો એની ગેરકાયદેસર રીતે વેચાણ માટે હેરાફેરી કરવા માટેના હેતુથી તેઓ દ્વારા કાર્યરત હતા, જે બાબતે અમારા દ્વારા પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારીને સૂચના આપવામાં આવેલ કે એમ્બર ગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી કે જે વન્ય પ્રાણી અધિનિયમ 1972ની અનુસૂચિમાં આવતો પદાર્થ છે અને જે ને ગેરકાયદેસર રીતે રાખવો અથવા તો ગેરકાયદેસર રીતે એનું વેચાણ કરવું એ પ્રતિબંધિત છે, તથા સદરુ એમ્બર ગ્રીસ તથા વેલ માછલીની ઉલટી જે છે તેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જે છે 1 કરોડ રૂપિયામાં થતી હોય છે। તો સદરુ બાબતે પકડવા માટે પાલિતાણા પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવેલી હતી। સદરુ સૂચનાને અને આ સદરુ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને પાલિતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારી તથા તેમની ટીમ દ્વારા આજરોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાલિતાણાના ઠાડચ વિસ્તાર બાજુથી પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા, જેની કે ઉંમર વર્ષ 24 છે, તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેઓની પાસેથી અંદાજિત 1 કિલો અને 10 ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસ છે તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલો હતો। સદરુ બાબતે ફોરેસ્ટના અધિકારી તેમજ એફએસએલની ટીમને સાથે રાખી અને આ બાબતે સદરુ વેલ માછલી એટલે કે એમ્બર ગ્રીસ છે એની ખરાઈ કરવા માટે તેમજ આગળની કાર્યવાહી કરવા માટે એની તપાસ છે હાથ ધરવામાં આવેલ હતી।